નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કલાલી રોડ ઉપર આવેલ વિઝેન્સા મેરીગોલ્ડમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 5 જેટલા ઘરોના તાળા તોડ્યા હતા। આ ઘટનાની જાણ સ્થાનિક રહીશોને થતાં જ આજુબાજુના લોકો અને રહીશોના ટોળા પોલીસ સ્ટેશન પર ઉમટી પડ્યા હતા અને પોલીસ પર સવાલો ઊભા કર્યા છે। અગાઉ પણ આ જ જગ્યાએ મકાનના તાળા તૂટેલા હતા, પણ પોલીસે હજી સુધી કોઈ તસ્કરોને પકડ્યા નથી તેવું સ્થાનિક રહીશોનું કહેવું છે। પોલીસ અહીંયા પેટ્રોલિંગ કરવા આવતી નથી, જેને લઈને એક ભયનો માહોલ પણ ઊભો થયો છે। અહીંયા અગાઉ પણ ચોરી થઈ હતી, તેમાં પણ તસ્કરો હાથમાં હથિયાર લઈને ચોરી કરવા માટે આવ્યા હતા, જેના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે આ ઘટનાને પગલે હજી સુધી પણ આરોપીઓ પકડાયા નથી, જેને લઈને સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। વિસિંજા મેરીગોલ્ડ કલાલી રોડ અને આજે રાત્રે અમારા સોસાયટીમાં 4 ઘરના તારા તૂટ્યા છે। 2, 3, 69, 22 નંબરના અને બધું વેરવિખેર કરી નાખ્યું છે અને એટલે ખબર નહીં કેટલું નુકસાન છે તે, કારણ કે એ લોકો નથી બહાર ગયેલા છે। બરાબર, ધર્મિષ્ઠાબેન શાહ, કલાલી વિસ્તાર છે, વિસેન્જા મેરીગોલ્ડ। અને અમે અહીંયા 15 વર્ષથી રહીએ છીએ, પણ ક્યારે પણ આવી ઘટના બની નથી। આ ફર્સ્ટ ટાઈમ છે જે એકી સાથે 4 તાળા અને આની પેલા 2 તાળા તૂટેલા, ઘર તૂટેલા છે। 10 દિવસ કરવું જોઈએ, 100% કરવું જોઈએ, 100% કરવું જોઈએ। સિક્યુરિટી નેહલ માવાની। Subscribe now and press the bell icon. Never miss an update.